ગોરાટ અડાજણ વોર્ડ નંબર 11ની જો વાત કરવામાં આવે તો હાલ અહીં સ્થાનિકો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર તરુણકુમારને સમર્થન મળી રહ્યું છે। અહીં ઉપસ્થિત બહોળી સંખ્યામાં મહિલાઓ અને તેમજ અહીં પુરુષોની પણ સંખ્યા છે। ગોરાટ હનુમાન ચોક અને અહીં લોકોની આસ્થા જોડાયેલી છે। ગોરાટ હનુમાન મંદિર સાથે લોકોની વર્ષો જૂની આસ્થા જોડાયેલી છે, ત્યારે કંઈક અંશે જે રીતે રજૂઆત કરવામાં આવી છે, અપક્ષ ઉમેદવારી નોંધાવવા પાછળનું કારણ પણ કોઈ પક્ષ કે સત્તાની લાલસા નથી, પરંતુ પોતાના સ્થાનિક પોતાનું જે ભૂતળ છે જેને બચાવવાના પ્રયાસ રૂપે હાલ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। અહીં આપણી સાથે ગોરાટ અડાજણ વિસ્તારના સ્થાનિક નાગરિકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। જી, આપનું નામ જણાવશો? મારું નામ સતીશભાઈ સુમંતલાલ સેઠના છે। જી, હું છેલ્લા 15 વર્ષથી ગોરાટ હનુમાન મંદિરના સેવામાં હાજર રહું છું। એ અમારા બધા પક્ષના ઉમેદવારો જાણે છે, પણ આ ગોરાટ હનુમાનના જે મંદિર રૂપે એની છત્રછાયાની પાછળ જે મોટા એપાર્ટમેન્ટ બન્યા છે એના માટે અમારે ઘણો મનદુખ થાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે આટલા વર્ષથી કમળને જ વોટ હોય છે, જે રીતે સ્થાનિક લોકોએ જણાવ્યું, તો આ વર્ષે સ્થાનિકો દ્વારા અથવા તો જે સ્થાનિક કોર્પોરેટર ગટરમાં હતા એમના દ્વારા કોઈ સપોર્ટ નથી મળ્યો કે શું કારણ? હા, એમના દોરે કોઈ સપોર્ટ મળ્યો નથી। આમ જોવા જઈએ તો પૂર્ણેશભાઈ મોદી મારા સારુભાઈ થાય છે, છતાં પણ મેં એમની જોડે બી વાત કરી હતી કે ભાઈ આ બિલ્ડિંગને માટે શું કરેલું છે તમારે, તો એમ કે તમારે રહેવું હોય તો તમને પણ એપાર્ટમેન્ટમાં તમને ફ્લેટ મળી શકે છે। આવો જવાબ મને મળેલા હતા। તો કહી શકીએ નહીં, વ્યક્તિગત કરતાં લોકોની જે લોકચાહના છે એને અનુરૂપ ધ્યાન લઈને તમે સગાવાદને દૂર કરીને પણ સ્થાનિકને પ્રોત્સાહન મળે એ માટેની વાત કરી છે। ખાસ કરીને અહીંની મૂળભૂત સમસ્યાઓ ક્યાં છે કે જેના કારણે તરુણભાઈ ઉમેદવારી નોંધાવવી પડી? અહીંયા મૂળભૂત સમસ્યાઓ એ છે કે મેઇન જે ઉમેદવારો છે જે નવા નિયુક્ત કરેલા છે તે આ વિસ્તાર વિશે તો જાણતા જ નથી, આ વિસ્તારની ગલીઓ બી જાણી નથી, તો પછી શા માટે અમને વોટ આપી શકીએ? અમે એમને ઓળખતા જ નથી। તો અમે તરુણભાઈને અમે સારી રીતે જાણીએ છીએ, તરુણભાઈથી પરિચિત છીએ, રાત દિવસ એમની સાથે ગરોબો સંબંધ છે, તો એ રીતે દરેક ગલીઓથી જાણકાર છે, દરેક ગટરો કે જે બી સમસ્યા હોય તે દૂર કરવા માટે સક્ષમ છે, એટલે અમે એમને ઉમેદવારી તરીકે નિયુક્ત કરેલા છે। ખાસ કરીને અહીં આસપાસની સોસાયટીઓમાં તમામ જગ્યા ઉપર બોર્ડ લાગેલા છે અને જેની અંદર પ્રયોજન કરવામાં આવ્યું છે શબ્દોનું કે કોઈ પણ નેતાઓએ અહીં ઉપલબ્ધ ન થવું, વોટ માગવા ન આવવું, તો આ આટલો રોષ છે એનું કારણ? અમારે મનદુખ એક જ છે કે અહીંયા આ વિસ્તારમાં વિધર્મીઓને જે પરમિશન મળી જાય છે ઇઝીલી, તો એના માટે અમારો વિરોધ રહી છે। જે પરમિશન આપીને બાંધકામ બી ચાલુ કર્યા છે, તો એના માટે અમને અસંતોષ છે।